પોરબંદરના છાનિયામાં વિકરાળ આગ, દિગેશ્વર મંદિર પાછળ બાવળના જંગલમાં આગ. આગનું સ્વરૂપ વિકરાળ હોવાથી 3 કિમી દૂરથી લોકોને નજરે પડે છે. આગનું સ્વરૂપ વિકરાળ હોવાથી આકાશમાં ધુવાડાના ગોટે ગોટા ફેલાયા. મારું નામ અભય જનકરાજ મહેતા, સ્ટેશન ફાયર ઓફિસર ઇન્ચાર્જ પોરબંદર મહાનગરપાલિકા ફાયર વિભાગ. હવે અમને કંટ્રોલ રૂમ ખાતે 12:45 આજુબાજુ કોલ મળેલો હતો કે ઇન્દિરાનગરની ઝુરી અને બિરલાની પાછળ આગ લાગેલી છે, જેથી અમે પ્રાઇમરી રિસ્પોન્ડર તરીકે ફાયર બાઉઝર એક મોકલી આપેલ હતું. તો ટીમ સ્થળની તપાસ કરતાં વધારે જરૂર પડવાથી અમે અન્ય વોટર બાઉઝર, અન્ય 2 મિની ફાયર ટેન્ડર પણ તમામ સ્ટાફ સાથે ઘટના સ્થળે મોકલેલા હતા અને ફાયર ફાઇટિંગ ચાલુ કરેલી હતી. પછી વધારાની જરૂરિયાત જણાતા આગમાં કાબુ ના મેળવાતા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ફોન કરી અને ડિઝાસ્ટર તરફથી મદદ લઈ અને સેન્ટ્રલ એજન્સી જેવી કે કોસ્ટગાર્ડ, નેવી એમની પણ ફાયર ફાઇટિંગની મદદ લેવાની છે અને હાથી સિમેન્ટની વાહન છે અને બિરલાનું પણ સાધનો ચાલુ છે. હવે કોઈ બારગામથી કોઈ બીજા જિલ્લામાંથી કોઈ ધોરાજી રાજકોટ રિજનલ ફાયર ઓફિસર શ્રીની મદદ લઈ અને ધોરાજીથી પણ વાહન મંગાવેલું છે અને જો જરૂર પડશે તો પણ આગળ મંગાવવામાં આવશે.